ત્યાં પણ વચનની વાત આવી જો. એ જાડેજા મેવાડમાં બોલ્યા હતા, યાદ છે? માલદેન રૂપાંતને વચન આપ્યું છે, તમે યાદ છે ને? તમને ખબર છે ને? સમાધિ માથે સતી તોરલ આરાધ કરે છો. સમાધિ માથે પોતે હમાઈ ગયા છે, પીર પડદે થઈ ગયા છે, અને પછી એક તારો હાથમાં લીધો, પછી વચનની યાદી અપાવી કે તમે જો બોલ્યા હોય તો પાળો. જે વચન આપ્યું તે સતી તોરલ ના પાડતા, જાડેજા વચન ન દેવાય, દીધા પછી પાળવું પડે. તઈ જેસલજીએ કીધું, સતી મને મારી ભક્તિ માથે ભરોસો છે, મને મારી માથે વિશ્વાસ, હું વચન પાળીશ. પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુ વિના મુક્તિ ના હોય. પીરને પોકારી લ્યો મારા ભાઈલા. અને સમય આવ્યો, ખરાખરીનો ખેલ આવ્યો. વાલા એકલા સતી ઢેલડી નગર જાય છે પાટમાં. જેસલ બીમાર પડ્યા છે, છેલ્લી અવસ્થાઓ. આ ભજનો એના છેલ્લા ભજનો છે. એમાં જેસલજીની છેલ્લી વાણી છે, રોઈ રોઈ કોને સંભળાવું, સતી તોરલ આવા દુઃખ કોની આગળ ગાવું. એમ જાડેજો કે છે, રુદિયો રૂવેન માયલો ભીતર જલે. આ જાડેજાની છેલ્લી વાણીઓ, એ સતી તોરલની છેલ્લી વાણી છે. જાડેજા વચન સંભાળીને વેલા જાગજો. આ છેલ્લી વાણી એમની છે. નિંદરમાં ઘેરાયેલ જાડેજા જાગજો. એની માથે કીધું કે હવે વચન આપ્યું હોય તો પાડો, તો આ જગત માનશે ને, કા જગત માનશે નહીં તમને. જગત તમને પીર નહીં કહે. અને સમાધિ માથે આરાધ કર્યો. સમાધિ માથે વાલા સમાધિ તોડીને બે હાથ બહાર કાઢ્યા. આમાં માલદેજી ઉભા હતા. કીધું કે એમ નહીં, એવી વાત નથી. આપણે બે હાથ બહાર કાઢો ને જગતને જઈ શેરામ કરો, એમ નહીં. બથોબથ મળવાની વાત છે. પછી વાલા સમાધિ નામ તોડીને બહાર આવ્યો જાડેજા. બહાર આવી પેલા મળ્યા રૂપાદે માલદેન, પછી મળ્યા સતી તોરલ નાર. કે છે માતાજી
કાન સંભાળીને વેલા જાગજો અને જાગી આવો. અનેક ઇતિહાસી મહાપુરુષની અનેક વાણી છે. આ છેલ્લું ભજન છે એમનું. ઘણા મહાપુરુષોની છેલ્લી વાણી બહુ છે. જેસલજીને આપણી કહેવત છે પલમાં પીર, ઈ જેસલજી થયા હતા. પલમાં પીરો, પલમાં પીર. અહીંથી નવલખીને હામે કાંઠે ઉતર્યા ને તો હાવ ધીરા પડી ગયા હતા. અને સતી તરુલે કીધું જાડેજા હવે હાલો, કચડો આવી ગયો. કે નહીં સતી, હવે તો તમે મોર હાલો, હું પાછળ હાલો, હવે મારે મોર નથી હાલો. એટલો ફેર પડી ગયો હતો. એ ખાડીમાં પોતે કીધું જેટલા મથેજા વાળ સતી, જેટલા મથેજા વાળ એટલા ગુના મેં કર્યા. મને ખબર નથી તો કેટલા ગુના થયા છે. એટલો પોકાર થઈ ગયો ને વાલા, તો હામો કાંઠો આવી ગયો કે જેસલ તમે કહેતા હતા ને કચડામાં જાઓ જલ્દી, હાલો હાલો, હામો કાંઠો આવી ગયો, હાલો ઉતરો. પોકાર થઈ ગયો. ધીમા 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 પગથી ભક્તિના પંથે પડતા જાય છે, હાલ્યા જાય છે. સતી કેમ કરતા જાય છે? સતીને પૂછ્યા સિવાય એક પગલું નથી ભરતા. પણ પોતે ક્રોધી હતા એટલે એ તો રે જ, ફૂંફાડો તો રે જ. બાપુનો ફૂંફાડો એમ જ હતો. ભજન કરતા પણ ઓહરીમાં બે રાખતા, રામસાગર તલવાર બે રાખતા. બે ટાંગ્યું હોય, રામસાગરે ટાંગ્યું હોય અને સામે તલવારે ટાંગી હોય. હજી આપણે કચ્છમાં જઈએ ને તો અંજારમાં કુદે આટો મારજો, બે વેચાય છે ત્યાં ભેગું. મજૂરું વેચાય છે અને તલવારે વેચાય છે. જો તલવાર સામું જોયું તો બાપુ પાછા હેરમાં આવે. તો બાપુ યાદ આવે કે ઓહ આ તો જાડેજો ભાઈ, જેસલજી આ તો. પણ મજૂરું લે, સંતો ભક્તો ત્યાં હું લે મજૂરું લઈ લે એટલે ભક્તિનું ભજન થઈ શકે. એના આખા ક્રોધની તો આપણે વાત ન કરી શકીએ. ક્રોધ કોને કહેવાય? પણ ધર્મ માટે જેસલજીએ ક્રોધને કાળને મારી નાખ્યો. કાળને ભક્તિ માટે, ધર્મ માટે એવો કોઈ કાળ મારી ન શકે, એવો ક્રોધ મારી ન શકે. એવો ક્રોધ માર્યો જાડેજા. એવો સત્યને વારંવાર પરીક્ષા કરતા જાય છે. કેટલો ક્રોધ છે, કેટલોક છે, કેટલોક છે. છેલ્લે શું કર્યું ખબર? એના વસ્ત્રો પોતાના હતા ને એ લઈને જાડેજાને આપ્યા કે હવે તમે જાઓ તો તળાવ જરાક ધોતા હો તો આમાં ખબર પડી જાય કેટલો ક્રોધ છે. તો ગુરુ આજ્ઞા થઈ તો એમના પત્ની નહોતા, એ તો એના ગુરુ મહારાજ હતા, એને તારવા માટે આવ્યા હતા. આજ્ઞા થઈ તો કીધું કોઈ વાંધો નહીં સતી, હું જાઉં છું, પણ જો આમ વચ્ચે જાયજો, બજારમાં થઈને જાયજો, ફરી પરવાડે થઈને ન જતા. એવી તો ટકોર કરતા જાય પાછા. અને ગુરુ મહારાજ પરીક્ષા કરે હો. અને બજારમાં પીડ્યા ઉભા પીડ્યા, ચોકમાં બરાબર આવ્યા. બગલમાં વસ્ત્રોની પોટલી છે આમ લીધેલી છે, ધીમા ધીમા ઊંધું ઘાલીને હાલ્યા જાય છે. સતી ના પાડી, કઈ બોલતા નહીં કોઈ આમાં, બે વાત ન કરતા, જોતા નહીં, ક્રોધ તો હાવ ન કરતા, પણ ઊંધું ઘાલીને પોતે હાલ્યા જાય છે. ને એમાંથી કોકે ઉપરથી ટકોર કરી અને કવેણ બોલ્યો, થંભી ગયા, અહીંયા ઊભી ગયા. પોતે ઊભી ગયા ને ખાલી આમ સામું જોયું ને આમ હું એટેક ન્યાય આવી ગયો એમને. દેશારા ડાયરેક્ટ સતલોક. આવો ક્રોધ હતો. ખાલી સામું જોયું એટેક આવી ગયો. આ સધીરાને એવું જ થયું હતું ને. ખાલી નામ સાંભળ્યું બાપુ આવ્યા ભેગા કે અહીંયા ભક્તિ લાગી ગઈ પરબારી. બાપુ તકા ક્યાં છે ભૈવીના ભક્તિની વાલા. પાછા વળી ગયા, વસ્ત્રો ધોયા નહીં. આવીને સતીના પગમાં વસ્ત્રો મૂક્યા, બે હાથ જોડ્યા. સતી, અમે પુરુષ જાતિ છીએ, આ કવેણ આ મેણા ટોણા અમે ન સહન કરી શકી. આ વસ્ત્રો હું ધોવા નથી ગયો તો તમે તળાવે નથી ગયા કે નહીં? અરે જૂઠું શું કામ બોલો છો? તમે વસ્ત્રો તો ધોવાયેલા છે. અરે નહીં, હું ગયો જ નથી. મને એક વ્યક્તિએ કવેણ બોલ્યો ને તો પાછો ત્યાંથી વળી ગયો છું. વાલા જાડેજા સામે આમ પોટલી ખોલીને તો બગલાની પાંખ જેવા લુગડાઓ, ધોયેલા લુગડાઓ. જાડેજાને કીધું જેસલજી તમે કામ ખોટું બોલો, જોવો તો આજ રાખ.
આ ધોયેલો છે આ તો. અને આમ જોયું ને તો એને ઓહો આ ધોનાર કોણ? ઈ સાહેબાના કેવાય અંધાણ, એને કે અંધાણે હું ઓળખું. હે જાડેજા કરી લ્યો ભલાયું થોડા જીવના. એમાં કેસ ને આ સાહેબો કોણ? આ ધણી કોણ? આ વસ્ત્રોને ઉજળા કર્યા કોણ? કે સાધુડા આવ્યા અપાર, જાડેજા સંતો આવ્યા અપાર, એમાં ધણી મારો આવશે. સર્વે સાધુને માથે બેક, મારા સાહેબાની માથે પીળી પાંભડી. રોજડા તરે અપાર, એ જાડેજા રોજડા તરે અપાર, એમાં મારો ધણી આવશે. સર્વે રોજાને મુખે ઘાસ, મારા સાહેબાને મુખે તો કાજુ ને કેવડો. એવું પ્રમાણ આપ્યા અને લગ્ન લાગી પછી. પણ એ ક્ષણિક ક્રોધ થયો એનો એક ડાઘ રહી ગયો હતો. એ ડાઘ હતો સધીર શેઠ. છેલ્લો વારો સધીરાનો હતો. બાર ગામ જવાનું થયું સતીને, જેસલજીને કીધું સતી હાજે પાછો વળી આવીશ, આશરાનો ધર્મ પાળજો, સાધુડા કોઈ આવે તો આદર ભાવ આપજો, અન્ન પાણી કરજો. આમ બાર ગામ ગયા અને પાછળથી 5-25 સાધુ આવી ગયા આંગણે. સતી તો આદર ભાવ આપ્યો, બેહાડ્યા. પણ અંદર ઝૂંપડીમાં જ્યાં જોયું ને તો કાંઈ નહીં, એક ટકનું અનાજ નહીં વાળા. અને દ્રષ્ટિમાં સધીરો આવ્યો. પછી ધીમા ડગલા માંડ્યા સધીરાની હાટડી બાજુ સતીએ. તો સામે જોયું તો સધીર કામી, ક્રોધી, લોભી, લાલચુ, આ કોઈના દુખે નો દુભાય એવા દોરંગા હાળે નો બેસી. કામી દ્રષ્ટિ સતીને જોયા. એને અચરજ થઈ ગયો, તોરોલ મારી ઝૂંપડીએ મારી આટડીએ આવે. એને કીધું સધીર દરબાર હાજર નથી, અનાજ જોઈશ, ધિરાણમાં અનાજ, ધિરાણમાં ઉધાર. તો આ કીધું હું ઉધાર તો કોઈને કઈ દેતો નથી, કઈ હોય તો લાવો, મેલમુખમાં કઈ આપો. તો સંતો પાસે તો હું મેલમુખમાં ઓલા માળા બતાવે, ભગવા લુગડા બતાવે, આ છે આ જોઈ તારે હાલ એમ છે, એને મારે શું કરવું? હિરાણમાં નહીં. અને પછી કટુ વેણ કીધો આ સુંદર મજાનો દેહ તો આપ્યો છે અને ભગવતી ફરી હો પાછી. હે તને આનો મોહ છે? આ નાશવંત શરીરનો તને મોહ છે? આને તો શું કરીશ? અને વચને બાંધી આવો. સતી તોરલ મહાસતી સાણા, તોય સધીરાને બોલે બંધાણા. શરીર વેચીને લાવ્યા દાણા, ભક્તિને માટે. હરિજને માયા હરિને હોપી, ભક્તિને માટે. આ દેહને અડાણે મૂક્યું, વચને બંધાણા. અને હાંજ પડી જાડેજો આવ્યા બાર ગામથી આમ થયો. હવે બેઠા ઓહરીને પાડે બેઠા. સતી જળનો લોટો આપ્યો, લ્યો જાડેજા જલ પાણી કરો. પણ નવા વસ્ત્રો જોઈ ગયા ને અચરજ છે, કહો મારી હાજરી નથી. સતી નવા વસ્ત્રો આજે કેમ પહેર્યા? એક નમોઢા જેવા વસ્ત્રો કેમ પહેર્યા? આજે મેં આમ તો કોઈ જોયા નથી તમને. પાણી છોડી દીધું, હામું જોગ સતી આનું મને કઈ સમજાતું નથી, તમારે કેમ આવા વસ્ત્રો પહેર્યા આજ? કે દરબાર સાંભળો, તમે બાર ગામ ગયા હતા, કહા કેતા ગયા હતા આશરાનો ધર્મ પાળજો, કહા તો આંગણે સાધુડા આવી ગયા હતા. તો પછી શું થયું? તમને ખબર છે આ ઝૂંપડીમાં કાંઈ નથી. તો પછી શું થયું? કે હું સધીરાની ધિરાણમાં અનાજ લેવા ગઈ. સધીરાનું નામ પડ્યું તો બાપુના રોવડા ઓળા થયા. બોલો કામી ક્રોધ પાછો તલવાર આમ જોયું કે નહીં દરબાર આપણે તલવાર નહીં, આપણે તો હરિભજન કરવાનું છે. પાછા વાળ્યા. અને દરબાર ખાલી ગઈ એટલું નથી, ધિરાણમાં લાવી એટલી વસ્તુ નથી. મેં અહીંયા વચન આપ્યું છે, મારે જવાનું છે રાત્રિનું. અહીંયા છેલ્લો ક્રોધ અહીંયા મરી ગયો. અને હું અબળા જાતિ સૌ, હું નારી સૌ, સ્ત્રી સૌ, ક્યાં જાવ? તમે મને મૂકવા આવો. ગુરુ વચન પાડ્યું વાળો. છેલ્લે પછી નીચા નેણ ઢાળી ગયા. સતી હુકમ કરો, ગુરુ મહારાજ હુકમ કરો. મને ત્યાં મૂકી જાઓ. વાલા ખંભે બેહાડ્યા ડોહીને, માડીને ખંભે બેહાડી. ખંભે કોને બેહાડાય ખબર? માં, દીકરી, બેન, આને ખંભે બેહાડાય. ખંભે બેહાડી ધીમા ડગલા માંડ્યા. સધીરાની હાટડી આવી, ઉતાર્યા સતીને કે લ્યો સતી તમે વચન પાળો. અહીં બેઠો અલખના નામની 5 ઠાકરની માળા કરું છું, બેઠો છો, જાઓ તમે વચન પાળી આવો. અટારીના પગથી આમ પગ દીધો, મોજડીનો પગ આવ્યો અને ઉપરથી બોલ્યો કામ એવો
સધીર બોલ્યો, કોણ તોરલ? અરે હા સધીર, તને વચન આપ્યું તું ને હું આવીશ, તો પગ પંખાળીને આવજો, મારા ગાલીચા બગડશે. બાર મેઘલી રાત જામી છે, વરસાદ આવે છે, કીચડ જામ્યું છે. ત્યાં ભગવતી નીચે ઉભા બોલ્યા, સધીરા પગ નહીં ધોવા પડે. કારણ બાપુ મને મૂકવા આવ્યા છે. તેને ધરતી ખાઈ ગઈ હેઠેથી. બાપુ બધું મેમરી બંધ જ થઈ ગયા. લોક કિયા જાય, લોકડાઉન કિયા જાય, એમ લોક થઈ ગઈ બેઠે. બાપુ તો ક્યાં છે? આ બેઠા નીચે. સતીને મૂક્યા સાઈડમાં, ધોતડી પહેરતો. સીડી ઉતરવા ગયો તો ગોઠામાં ધોતિયું આવ્યું ને દડતો મેદાનમાં હામો પડ્યો. અડા ભેડ પુરુષ ઉભે રાવ બેઠેલા, ત્યાં હાથમાં બેરખો. અલગ તુહી ઠાકર તુહી, અલગ તુહી ઠાકર તુહી. હામો જોયા અને ઢરડા તો પગ પકડ્યા. હે મારા બાપ, મને માફ કરી દે. નીચા નેણતા દરકન કીધું, સધીરા ઓળખશો ને? બાપુ ઓળખો. તો મારા પગ નહીં, ઉપર ડોહી આવીને પગ પકડી લે. આ બેર ખોઈને પકડાયો છે, ખ્યાલ છે ને સધીર? હા બાપુ હા. બે મહાપુરુષોના પગ પકડ્યા. આમાં જોગવાઈ છે, આમાં ભક્તિમાં, કામી તરે ક્રોધી તરે લોભી કી ભીગત હોય, કહે કબીર એક સલીલ નર તરતા દીઠાના. અહીંયા સધીર કામીનો ઉદ્ધાર થયો છે. બે મહાપુરુષોના ચરણમાં બધું ધન દ્રવ્ય મૂકી દીધું. વિધવા બેન હતી, થોડુંક એને આપ્યું અને છેલ્લે વચન માંગ્યું, બે મહાપુરુષો મને વચન આપો, આજીવન સેવા કરીશ જેની. સધીરે મને વચન આપો માં, તોરલ માં, મને વચન દો. કે શું વચન આપો સધીર? કે તમારા બેની સમાધિ થાય ને, મને એવી જગ્યાએ સમાધિ આપો, આખા જગતના માનવ્યું મારા મસ્તકમાં તે પગ મૂકીને તમારા દર્શન કરે, એવી જગ્યા આપો મને. અને વચન ટાણે જાઓ, અંજાર જાઓ વાલા ખ્યાલ ન હોય ને તો ઉમરામાં સધીર શેઠ હમાણા છે. કે છે સતી તોરલે ત્રણ નર તાર્યા, સાસટીઓ ને સધીર જેસલજી જગના જુલમી, એને પલમાં કીધા પીર. આ પલમાં પીર, આ બધા મહાપુરુષોની વાણી આગળ ઉપર કે છે. ભાંગી જો ને
संसार में दुखी कबहु न हो, सुखी रहे संसार में दुखी कबहु न हो। श्री राम नाम की लूट है, लूट सके तो तू लूट, अंत काले जीव पछताएगो, प्राण जाएगो छू, अंत काल पछताएगो, प्राण जाएगो छू। आय अवसर छे राम भजन नो, कोडी न बेसे राम भजी नारायण भजी नारायण भजी नारायण।
ઘટ સુંદર શ્યામ ભજી લે નારાયણ ભજી લે નારાયણ ભજી લે ભજી લે નારાયણ આયવ સર તારે રામ ભજન
કરવી રાત થઈને રે પાનવા
ભક્તિ કરો તો તમે એવી રીતે કરજો યુવા અવસ્થામાં છે સાહેબ. એક મજા છે કશુભાઈ, આ અવસ્થામાં તમે ભજન સાંભળો ને ભારે મજા આવે. આ અવસ્થાનું ભજન છે, ગટપણમાં તો છે જ, પણ યુવાન અવસ્થામાં જો ભજન સંભળાઈ જાય અને સેવાના કામ થઈ જાય એ સમયનું નાણું મેળવાઈ જાય. તો સમયનું નાણું
નાણું આપણે મેળવવું છે ખરું, પણ યુવાવસ્થામાં મળી જાય ને તો કામનું. પછી ગઢપણમાં ગમે એટલી મહેનત કરીએ આપણે, ભેગું થાય પણ એમાં પછી દી નીકળે, એમ દી ગઢા થાય કાલે, પણ એમાં જિંદગી ન જાય. પણ યુવાવસ્થામાં જો ભજન થઈ જાય અને ભજનના બે શબ્દો સંભળાઈ જાય અને એમાંથી એકાદો લક્ષ પકડાઈ જાય, એક તો સરકારી નોકરી અને એમાં પાછી ભજન સાંભળવું, આ તો કોઈ પૂર્વના કોઈક સંસ્કાર હોય, માતા પિતાના સંસ્કાર હોય, કોઈ મહાપુરુષોની કૃપા માથે હોય તો આવું બધું થઈ શકે. એમ મહાત્મા મુરદાજીને યાદ કરવા છે. મારી કટારી મુરદાસજી કે જુગતે કરીને જાય, એ રુદા કમલમાં રમી રહી કાળજા જ કાપ્યા જેને કો. मुझ पर जोखो मटी गयो जमना થઈ ગઈ આનંદની લીલા. 26 25 ગયું, એમાં 25 ગયું, 20 થી ઉપડ્યું હતું. 2020 એટલે ઝેર જેવા 2 વર્ષ હતા. કોઈ કોઈને કોઈ બોલાવે નહીં, કોઈને આંગણે ન જાય, ઈચ્છા ન થાય અંદરથી. 20 ઝેર જેવા જીવન થઈ ગયા. 21 22 23 24 ને 25 પચી ગયું. હજી 26 થોડો ડંખ નો આમ થોડું આપણે કઈ થોડુંક આમ થોડુંક ઝેર રહી જાય, આમ થોડુંક ઝેર છે હજી. 26 27 28 લગી તકલીફ છે થોડી થોડી. અને પછી 29 પછી તરવાની તક આવશે, પછી 30 પછી 30 પછી 30 આવશે. પણ આપણા મલકના માનવી છે ને તો માયાળુ માનવી છે. અહીંયા એ કઈ ઉપાધિ નથી, પણ આ તો સમયની આપણે વાત કરી છે, આખા વિશ્વની વાત કરી છે કે જેમાં અટાણે ઝેર હાલે છે. ઝેરમાં માણસ જીવે છે, કોઈ માયાના ઝેરમાં, કોઈ અભિમાનના ઝેરમાં, કોઈ ક્રોધના ઝેરમાં, કોઈ લોભના ઝેરમાં. આમાં હાલવાના, બીજું કાંઈ તકલીફ નથી. માનવ ખરાબ નથી હોતો, સમય માણસનો ખરાબ હાલતો હોય છે. એમાં ટાણે પરિવર્તન એવું હાલે છે, દોડ છે નકરી હું જલ્દી ભેગું કરી લઈ, બધાને હારવાર થઈ જાય. સાહેબ આવું જીવે તો હું કેમ નો જીવું? પણ સાહેબ બધું લખાવીને આવ્યા, તમે લખાવી નથી આવ્યા. સાહેબ પૂર્વનું લખાવીને આવ્યા છે, આપણે કઈ લખાવી નથી આવ્યા. જે ભગવાને જે આપ્યું હોય એમાં જીવી લઈ તો વાંધો ન આવે. મહાત્મા મુરદાસજી કહે છે, જોખો મટે જમડા તણો. જેની બીક છે ને આપણને, એ ભજન સાંભળવાથી ભજન કરવાથી એ જોખો વહી જાય. પછી તમે મૃત્યુને સ્વીકારો, આમ સ્વીકારો પ્રેમથી મૃત્યુનો કહી દો હાલ્યો આવ્યો. પછી એ આવતા બીવે એમ અને બીએલા છે. અહીં મહાત્મા મુરદાસજીએ મૃત્યુને ઠેલેલું છે, કાળને ઠેલી દીધો છે. એ ભક્તિની શક્તિ કે છે. અરે વાલા થઈ ગઈ આનંદની લીલા, આવી જાને
વનમાં રમી તોથી દેવી જાજો ને પ્રાણ પૂછીએ કૃષ્ણજીને વિનવા સુરતામાં લેજો સમા પ્રાણ વિજાના પ્રીત મજાણી દેખાડો દે સમોદ્વાર પૂછીએ કૃષ્ણજીને વિનવા સુરતામાં લઈ લ્યો પ્રભુજી આવીને સકા